તો ચાલો જોઈએ અહીંયા શું શું છે. એમ તો સાત્વિક ખાવાનું એવું નામ છે, તો કેટલું સાત્વિક છે જોઈએ. ચાલો તો ફાઇનલી પહોંચી ચૂક્યા છે અને ભીડ તો જો આ બાજુ ને આ બાજુ બહુ જ બધી ભીડ છે. અને આ ભીડમાં શું ખાવાનો મેળ પછી. ચાલો ટેસ્ટિંગ તો કરવું જ પડે. લઈ આવ્યા ફાઇનલી. પેલા કરતાં સસ્તી છે. ચાલો જોઈએ. તો અહીંયા આ અલગ અલગ શું મૂકેલું છે, જે લોકો જોઈ આવ્યા હોય એ લોકો જરૂરથી કમેન્ટ કરજો. શેરીનો રોટલો ને ખાટી મીઠી છાશ. તો આ બધા જ જે ગ્રેન્સ છે બધા જ મૂકેલા છે. એમાં છે કઠપુતળી વાળું. આ તો શું દૂધી છે. લીધા આપણે આટલી મોટી દૂધીના બિયા. જો દૂધીની સાઈઝ જો બતાવ. લઈ લીધા બિયા. જોઈએ ત્યારે તો જોઈ શકો છો કે બુક્સ બહુ જ બધી છે. બુક્સનો મજાનું છે. શકો છો અહીંયા શાકભાજી જ્યુસીસ બધું મિક્સ છે. એટલી બધી છે કે વચ્ચે ઘૂસી ગઈ. તો બી ટ્રાય કરીએ કે બને એટલું કવર કરી શકીએ. કરીએ છીએ. ઉંબાડિયું આપણને એક આંટો મારીએ પહેલા. ઉંબાડિયું છે ભાઈ અંદર. એટલી બધી ભીડ. મને તો એવું થઈ ગયું કે હું પોતે એક ઉંબાડિયુંનો સ્ટોલ નાખી દીધો તો મજા આવી. એની માને બરાબર ધંધો કર્યો. પણ કંઈ નહીં, અત્યારે ખાઈ લઈએ પછી વિચારીએ કંઈ. શકો છો નીચે તો કોઈ વસ્તુ બતાવાય એવી નથી. વસ્તુ છે એ રીતનું બધું અલગ અલગ અહીંયા મેનુ છે લાગેલું. સ્ટોલો એટલા બધા છે ને કે આમ ફરતા એમ થાય કે ક્યારે ફરી રહીશું. બટ પૂરેપૂરું થાય એટલું કવર કરી લઈશું. આવું કંઈક દેખાય ને એની જ શોધમાં છે, કારણ કે ચોખાના રોટલા આપણા ફેવરેટ છે. નવરાત્રનો લોચો. અને અહીંયા જોઈ શકો છો. જોઈએ હવે ગાંધીનગરના કારીગરે બનાવ્યું છે ઉગડ્યું. ટેસ્ટમાં કેવું છે. 5-10% ઢાંકણાનું બધા ટેસ્ટ કોઈ નવું ટ્રાય કરવું હોય જે લોકો વલસાડ સુધી ના જઈ શકે તો ટ્રાય કરી શકે. બાકી બેસ્ટ તો વલસાડનું છે. બાકી પણ નથી બનતું. બોલો નારંગીની ચટણી રાગીના ગુલાબ જાંબુ બી છે. ટેસ્ટિંગ માટે છે. તો મારી પાસે છે કુંવરપાઠાના ફૂલનું શાક. ટેસ્ટિંગ કરીએ કે કેવું છે. આમ તો ભાજી ખાતા એવું જ લાગે છે. સારું છે પણ હેલ્ધી બહુ જ થવાનું છે. દાળ પકોડા જો સુરતનું નામ પડતા લાઈન જ વધી ગઈ છે. સુરતનું ઉભાડિયા ખાવાની આટલી બધી લાઈન છે. મને લાગે છે આપણે ચાલુ કરી દેવું છે. ત્યાંથી અહીંયા સુધીની ઓનલી ઉભાડિયું. બે સ્ટોલ છે છતાં ઉભાડિયાની આટલી બધી લાઈન છે. ચલો આપણે બીજી બધી વસ્તુ ખાવાના તો કંઈક 70 જેવા સ્ટોલ હતા અને હજી વચ્ચે પણ જવાનું છે. ત્યાં શું છે એ પણ તમને બતાવું. તો ચાલો. અરે ઉભા રહ્યો. બકરીનું દૂધ, ઊંટનું દૂધ, જે બધું હવે બધા ભૂલી જ ગયા છે. મેં તો પહેલી વાર સાંભળ્યું છે કે હું ડોગલોને પીવડાવતી હોઉં બટ અહીંયા પહેલી વાર જોવા મળ્યું છે. એ બી સારું કહેવાય. અને બધાએ મેથી પાક સાંભળ્યો છે. સામે જો પોચા પાક. એ બી જોઈએ કે કેવો છે પોચા પાક. જો આ છે કંઈક પોચા પાકની અંદરના ઇન્ગ્રેડિયન્ટ્સ કંઈક આવું છે. હવે ટેસ્ટ કરશે એ જાણશે. આપણે તો નથી કરવાનું. મને શક્તિની જરૂરત જ નથી. માણસ જોઈને કોચા પાક ટ્રાય કરીએ છીએ. આમ તો પેલું મીઠાઈ કોઈ ખાતા હોય ને એવો ટેસ્ટ છે. ઠંડીમાં ગરમાટ મળે એવો છે. અને આ જે વસ્તુઓ છે તે છાણા અને માટીનો ઉપયોગ કરીને મસ્ત મજાની બનાવવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. તો મસ્ત મજાની ડાંગી થાળી આવી ચૂકી છે. અને ટેસ્ટમાં કેવી છે તો પછી બતાવો. પણ જોઈને જ મોઢામાં કોને પાણી આવ્યું મને કમેન્ટ કરીને જણાવજો. તો મસ્ત મજાનું શાક સાથે સલાડ.
તમારે બી ખાવું હોય ને ખાઈ તો આપણી જોડે મસ્ત મજાની ટોઠા અને મકાઈનો રોટલો કરાવ્યો છે. મને બાજરીનો રોટલો નથી ભાવતો એટલે મસ્ત મજાનું વ્હાઈટ માખણ, જે દેશી માખણ અને દેશી ગોળ અને વાલી છાશ, જે પીને મારું મોઢું થઈ જાય છે ભૂકા જેવું. અને એક થાળી તો છે ને આને કીધા વગર જ સાફ કરી ગઈ. તો કંઈ નહીં, ફટાફટ ટેસ્ટિંગ કરીએ અને કહીએ કે કેવું છે. ગરમ તો મારા માટે થોડુંક સ્વીટ હતું, બટ ચાલે, કારણ કે તીખી મસ્ત મજાની મેં ચટણી પરચેસ કરેલી હતી. તો અહીંયા પણ અથાણા, પાપડ, મસાલા, ઘણી બધી વસ્તુઓ હતી જે ખેડૂતો દ્વારા બનાવવામાં આવતી હોય છે, જે ડાયરેક્ટ તમારા સુધી ફ્રેશ પહોંચતી હતી. અને આ લિમિટેડ ટાઈમ માટે છે, તો વહેલા તો પહેલાંના ધોરણે પહોંચી જજો અને ખાજો. અને મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમને આમાં વધારે શું ભાવ્યું, તમારું શું ફેવરેટ હતું અને તમે શાની શોપિંગ કરી. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય.